આ બધા એમ કહે કે હું વાર છે ડિલિવરી ને તો થોડું મને ખબર પડે. તારે વર્ષોના વર્ષો વીતી જાય. જો મુલાકાત ઘાયલ હારે કરવી હોય તો અરે હું તો મોટને દિલ દઈને બેઠો છું. હવે ખોટા પીતના ખેલ નો ખેલાય હો મારાથી. વાહ ઘાયલ વાહ. સો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મને લાગે તમે બધા મજામાં જશો અને મજામાં ન હોય તો મજામાં આવી જાજો. તો ફરી એક નવા વ્લોગની ભાઈ મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે ને મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું. તો સવારના પોરમાં ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી બધા મિત્રોને. કેટલા દિવસથી વ્લોગ શૂટ નતો કર્યો તો ફરી આજ રવિવાર આવી ગયો છે અને રવિવારે આવી ગયો ને ભાઈ. જોકે તમારા ભાઈની મજા હમણાં બગડી ગઈ હતી. હજી તો અવાજ હરકો ખુલતો નથી. ઉધરસ ને આ ને તે ને તાવ ને શરદી ને ઘણું ખરું થઈ ગયું હતું ભાઈ. તો હું કાંઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું, ગુડ મોર્નિંગ. મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું અટાણના પોરમાં ને જવાનું છે આજે આપણે દેશ વિદેશ. મેડમ પાસે જવાનું છે ભાઈ. મેડમ પાસે કેટલા દિવસથી ગયો નથી. જોકે એના હાલચાલ પૂછવાના છે ને તમારા ઘણા ખરાની કોમેન્ટ આવી હતી કે ભાઈ હજી હું ડિલિવરીની વાર છે, હું વાર છે. ભાઈ મને નથી ખબર. આજે જઈએ, હાલચાલ પૂછીએ કઈ રીતે છે ને જ્યારે ડિલિવરી હશે શું છે એ બધી અપડેટ તમને હું આમાં દેતો રહી. તો કન્ટિન્યુ જોડાઈ રહેજો ને. દેશ વિદેશની વાત કરું તો દેશમાં તો છે પણ આજે આપણે વિદેશ પણ જવાના છીએ, પણ આજના વ્લોગની અંદર જ. હવે વ્લોગની અંદર આપણે વિદેશ કઈ રીતે જઈએ જોવા માટે તમારે કન્ટિન્યુ રહેવું પડશે. જોકે ખબર જ હશે તમને, એમાં કહેવાની જરૂર નથી ભાઈ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. મસ્ત મજાના સવારના પૂરમાં પહેલા નાસ્તો કરી લો. નાસ્તો કરીને પછી આગળ કંઈક વિચારીએ. દેશ જાઉં, વિદેશ જાઉં કે મેડમ પાસે જાઉં. જોકે મેડમ પાસે જવાનું છે એ ફાઇનલ છે, વિદેશ જવાનું છે એ ફાઇનલ છે. તો કન્ટિન્યુ ફેમિલી. નાસ્તો કરી લીધો મસ્ત મજાનો ને હવે વારો છે આપણી લાલપરી. જોકે ફટાકડીનો ભૂમ ભૂમ. જોકે આને ભાઈ મેં સાંજે નવરાવીને મસ્ત મજાની તૈયાર કરી નાખી, કેમ કે બહુ મેલી થઈ ગઈ હતી કમ્પ્લેટ. મસ્ત મજાની કરી નાખી ધોવરાવીને. તો હાલો અટાણના પોરમાં ફટાફટ પહેલાં તો આને ગરમ કરવી પડશે ઘડીક, કેમ કે ટાઈડની સિઝન છે એટલે ધડીંગ તો ઓછી થાય. તો હાલો મસ્ત મજાની પહેલાં આને લઈને નીકળી જાઉં ગામમાં, કેમ કે અટાણના પોરમાં ખાવો પડશે મારે માવો. ના હું જ્યાં સુધી હું નહીં ખામ માવો ત્યાં સુધી નહીં જાય મારો દી હારો. કન્ટિન્યુ ભાઈ. ગામમાંથી આવીને મસ્ત મજાનો પાછો જો મારા મમ્મીએ ચા બનાવી નાખ્યો. તો ફટાફટ પહેલાં હાલો ચા પી નાખીએ ને હવે જવાનું છે ભાઈ થોડાક ખબર કાઢવા અટાણમાં ખબર કાઢી આવીએ મસ્ત મજાના ને પછી કંઈક નવો પ્લાન વિચારીએ. ચા પીવા હાલો પહેલા તો. ફેમિલી ખબર કાઢીને મસ્ત મજાના ઘરે વહી આવ્યા હતા ને શું કહે જમી કાઢવી સોડા બોડા પીને હોઈ ગયા હતા ને વાગવામાં અત્યારે 4 વાગી ગયા છે ને બધીમાં જવાનું યાર હજી આપણે બાકી છે. જોકે મેડમના ખબર કાઢવા જવા હજી હાલચાલ પૂછવા, જોકે ખબર પૂછવા જવા મારે વિદેશ જવાનું બાકી છે. તો હાલો ફટાફટ પાછા મસ્ત ને આગળ તૈયાર થઈ જાય એક નંબર. ઉઠીને કાંઈક મોટું સાફ કરીએ, ચા પી નાખીએ, પછી ભાગીએ મેડમ પટકે. મેડમના હાલચાલ પૂછીને પછી નીકળવાનું છે આપણે વિદેશ. કન્ટિન્યુ ફાઇનલી ભાઈ હારાના ઘરે પૂગી ગયા મસ્ત મજાના. મેડમ તો જો કાકા રસોડામાં ગયા હતા. તો શું છે આ બધું? કોઈ નથી, પાણી ગરમ તારે હાલચાલ પૂછવા આવ્યો. કેમ છે? સારું હોય ને મારે તો સારું હોય ને. હું વાર છે? આ બધા એમ કહે કે હું વાર છે ડિલિવરી ને તો થોડું મને ખબર પડે. એને ઈ કે મને થોડું ખબર પડે તો ખબર કોને પડે? તને ન પડે. ઈ ખબર હોય કે કદી આવે આવીએ ખબર પડી. થોડી ખબર હોય કે આજ આવીએ. એવું છે? હા. આમ કઈ તારીખ બારીખ? હા, પહેલા મહિનાની છે ભાઈ. એને નથી ખબર કે આપણે ખબર નથી. ખબર પડશે એટલે હું તમને જણાવી દઈ. કેમ જાલની ઘેર ભેગથી આટો મારી લે. નહીં હવે થોડું ખબર કે લે કેમ મારે ને હું બનાવે હું કઈ નથી, પાણી ગરમ થાય. પાણી ગરમ થાય. હારાની ઘેર આવ્યો ભાઈ. ખુરશી બેહન બદલીને આમ જોતો હું કાં બેહન ઈ પણ હેઠો. ઈ પણ ક્યાં બેઠો ખબર? રસોડામાં. રસોડામાં થોડું ખુરશી હોય ને એટલું જ બેહવાનું. મહેમાન ગતિ જ નથી કાંઈ. નવા હતા ત્યાં ઢોલિયા પથરાઈ જતા. ત્યાં ખુરશી ની વેત નથી. બોલો હવે થોડુંક વેતો રસ્તે તો એઠ જ બેહાડીએ, પછી એઠાય નહીં બેહાડીએ. હજી તો અમારે આગળ વિદેશ જવાનું છે. આ બધા વાટ જોઈને બેઠા છે. હા છે. હા, આપણે વિદેશ ભાગી જવાનું છે ફાઇનલ છે. કેમ છે બાકી તો બધું મસ્ત? હા, એક નંબર. એક નંબર જ હોય ને. હું બે શબ્દ કે હું તો શું અહીંયા વહી આવીશ એટલે હવે તો હું વિડીયોમાં ઓછી જ આવા. હા, વિડીયોમાં ઓછી જ આવા. તારું કઈ કામ નથી બરોબર ને ભાઈ? આપણે આનું કામ શું છે? તું તમને તો મોજ આવીશ રખડવાની. જબરદસ્ત. હાલો ભાઈ મસ્ત મજાના નંદીની બધી હાલચાલ પૂછી લઉં હું મારી રીતે થોડીક. તમે તો જાણી જ લીધું હવે શું છે ડિલિવરીનું, શું છે શું નહીં. અપડેટ આવશે એટલે હું તમને જણાવી દઈ મસ્ત મજાની. તો કન્ટિન્યુ બન્યા રહો. હજી તો આપણે થોડુંક ઇંતજાર કરી લ્યો. હજી તો જવાનું છે એક જગ્યાએ. કન્ટિન્યુ ભાઈ. હારાને ઘેરથી મસ્ત મજાના પાછા આપણે ગામમાં વહી આવ્યા ને શું કહેવાય
આ તમે લોકેશન જો, પહેલાં તમને લોકેશન બતાવી દઉં ને પછી દેશ વિદેશની હવારની વાત થઈ હતી ને એ વાત તમને કરું. તો વાત જાણે એવું છે કે મારે જવાનું ભાઈ દીવ નક્કી થયું હતું. ધમાભાઈને મારે બીજા એક બે દોસ્તારો હતા. તો રવિવાર હતો, રજા હતી, તો દીવ જવાનું નક્કી કર્યું હતું. પણ દીવ જવામાં નક્કી એમ થયું કે આડી હાહરાન નથી આવ્યો ને જવાની તૈયારી કરીને પછી ધમાભાઈ મારા પહેલાં દીવ જઈને આવ્યા. એને ખબર છે ત્યાં કે ના જો ભાઈ અત્યારે આ 30+ની કારણે એટલી આમ તકડબંધી મારી દીધી. જો કે હેલ્મેટ વગર જવાતું નથી. પછી આ સાયલેશન તો મારે હાલે એમ જ નથી. એનું કારણ છે કે બુલેટનું સાયલેશન બહુ ઓલું સાઉન્ડવાળું છે એટલે હાલે એમ નથી. એટલે કેન્સલ રાખ્યું. એટલે વિદેશની વાત કરતો હતો તો આપણે વિદેશ એટલે એ જ વિદેશ. દીવ એટલે દીવ તો આપણે આમાં એટલામાં કંઈ ગુજરાતમાં આવતું નથી, વિદેશમાં જ ગણાય. એટલે ત્યાં ફરવા જવાનો પ્લાન હતો તો પછી હવે તો કેન્સલ કર્યું મસ્ત મજાનું. ને અત્યારે તો જો લોકેશન મસ્ત છે તો ફોટોગ્રાફી કરવા આવી ગયા. આ લોકેશન એ આપણા ગામમાં જ છે. તો હાલો બે ફોટા પાડીએ ને પછી ઘરે જાય. મજા નથી, તાવ આવે. કન્ટિન્યુ ફેમિલી મસ્ત મજાના ફોટા શૂટ થઈ ગયા. 1 નંબર 1 થી 2 રીલ શૂટ કરી. આ બધા માણસો જો ભાઈઓ દોસ્તારો બધા આવી ગયા. ડાન્સ કરે મોજીલા ભાઈઓ દોસ્તારો છે ભાઈ. ને હું કહે દિલથી એક સોરી માફી કે હવાર દિનો તમને હું કહેતો હતો વિદેશ. આપણે જો કે દીવ તો કેટલા વિડીયોમાં આપણે આવેલું જ છે પણ આજ કાંઈક યુનિક કરવા જવું હતું. પણ 30+ના કારણે નથી જવાય એમ. ખોટું પીધલીમાં નામ ચડી જાય ને ઘણું ખરા ઓલામાં નામ ચડી જાય. તો હાલો મસ્ત મજાના હવે અત્યારે અહીંથી ભાગ્યા. ભાઈ ધમાભાઈ અમારા ગામમાં છે ને ઘાયલના વિડીયો બનાવે ને બર્થડેના બધા મસ્ત. તો ધમાભાઈ અમારે યુટ્યુબ ચેનલમાં એક તમારો ઘાયલનો વિડીયો થઈ જાય. ઘાયલનો ડાયલોગ મારી જો. અરે તારે વર્ષોના વર્ષો વીતી જાય. જો મુલાકાત ઘાયલ અરે કરવી હોય તો અરે હું તો મોટને દિલ દઈને બેઠો છું. હવે ખોટા પિત્તના ખેલ નો ખેલાય હો મારાથી. વાહ ઘાયલ વાહ. જોયો ને ભાઈ હજી એક થઈ જાય. હા થઈ જાય, હજી એક થઈ જાય. હાલો આ કે મનમાં હોત ને તો મૂકી દે પણ ઈ તો મારા દિલમાં છે. એને કઈ રીતે મૂકું મોકલા. ભાઈ કેવીક લાગી શાયરી તમે જરાક આમ કોમેન્ટ કરી દેજો. ને તમારા ભાઈ આમ ધમાભાઈને તમે હું આઈડી ડીએમમાં નાખી દે. તમે મસ્ત મજાના બર્થડેના વિડીયો છે કાંઈ પણ જાતના વગર મફત હો, મફત. 1 રૂપિયો નહીં દેવાનો. મસ્ત મજાના તો વિડીયો બનાવે છે. જમાવટ બનાવે તો કોમેન્ટ કરી દેજો. ને ધમાભાઈની શાયરી કેવી લાગી એ પણ જરાક જણાવી દેજો. ફેમિલી મસ્ત મજાના રખડી કરવીને ઘેરે વહી આવ્યા છે ને મસ્ત મજાના શું કહે જાવું છું ના કાક જઈ આવ્યા ને કાક ન જઈ આવ્યા. તો વ્લોગને આપણે એન્ડ કરીએ ને મસ્ત શું કહેવાય આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા કન્ટેન્ટ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ. નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો.